ઈસુ ખ્રિસ્ત દયાના સાગર છે. જે કોઈ તેમની પાસે સાચી શ્રદ્ધાથી આવે છે તે પાપની ક્ષમા પામે છે અને નવું જીવન પ્રાપ્ત કરે છે. શું તમને નવું જીવન મળ્યું છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो. स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो. ईसुजी स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આપ સર્વને આપણા મુક્તિદાતા પવિત્ર અને સામર્થ્યવાન પ્રભુ ઈસુના નામમાં સલામ. હું આશા રાખું છું કે આપ સર્વ આનંદિત છો અને પ્રભુનું વચન શીખવા તૈયાર છો. આપના મિસ કોલ અને કોલ દ્વારા અમને એ જાણવા મળે છે કે આ કાર્યક્રમ આપ માત્ર સાંભળી નથી રહ્યા, પરંતુ તેના દ્વારા આપને આશીર્વાદો પણ મળી રહ્યા છે. આજે જેઓ પ્રથમવાર આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેવા નવા દર્શકોનો પણ હું આવકાર કરું છું અને આપને જણાવવા માગું છું કે આ દિવસોમાં આપણે યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રભુ ઈસુ પાસે એક સ્ત્રીને લાવવામાં આવે છે જે વ્યભિચારમાં પકડાય છે. મિત્રો, આ પાપમાં નિશ્ચય બે વ્યક્તિ સામેલ છે, પણ અહીં તો માત્ર સ્ત્રીને જ લાવવામાં આવે છે, પણ બીજો વ્યક્તિ એટલે પુરુષને લાવવામાં આવ્યો નથી. લોકો પ્રભુ ઈસુને તેમના જવાબના આધારે ફસાવવા માગે છે કે તેઓ શું કહેવા માગે છે. પ્રભુ ઈસુ અહીં એવું કહેવા માગે છે કે બીજાઓ ઉપર દોષ મૂકવો બહુ સહેલો છે, પરંતુ આપણે પોતાનો દોષ જાણી શકતા નથી અને માટે જ તેમણે જમીન ઉપર લખ્યું કે જેણે પાપ ના કર્યું હોય તે પ્રથમ પથ્થર મારે. અને તે જોઈને બધા જ ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને જોઈએ કે પવિત્ર વચન બાઇબલ શું કહેવા માગે છે. પણ તે પહેલાં આપણે એક મધુર ગીત સાંભળીશું અને ઈશ્વરનો મહિમા કરીશું. मीठी मीठी ते प्रीत में झांकी छे.
બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એના 8મા અધ્યાયની 1-22 કલમો જોવા માંગીએ છીએ. ત્યાં તમે જોશો મિત્ર, તો પથ્થર કોણ મારે એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં લખવામાં આવ્યું છે કે ત્યાર પછી બધા પોતાને ઘેર ગયા, પરંતુ ઈસુ ઓલિવ પહાડ પર ગયા. બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્રિત થયા અને તેઓ બેસીને તેમને શીખવવા લાગ્યા. હવે આ સમયની આગલી રાત્રે યહૂદી ન્યાય સભાએ એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે શું આ ઈસુ મસીહ છે, ખ્રિસ્ત છે કે નહીં. હવે નિકોદેમસ, કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હતો, તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પક્ષ લીધો અને એણે જણાવ્યું કે આપણે કોઈ માણસને ઈશ્વરના વચન પ્રમાણે તપાસવો જોઈએ અને પછી એનો ન્યાય કરવો જોઈએ. હવે પ્રત્યેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તનો નકાર કરીને ચાલી ગઈ હતી. એ સમયે કોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરમાં આમંત્રણ આપ્યું નહોતું અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાત્રે ઓલિવ પર્વત ઉપર ગયા. ઈસુ ખ્રિસ્ત જ્યારે પણ રાત્રે પર્વત ઉપર ગયા ત્યારે પ્રાર્થનામાં એ સમય ગાળતા હતા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દુનિયાએ સ્વીકાર કર્યો નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્ત હંમેશા ઈશ્વર પિતાની સંગતમાં રહેતા હતા. રાતોની રાતો ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનામાં ગાળતા હતા અને એ દ્વારા ઈસુ ખ્રિસ્ત સતત ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન રહેતા હતા. હવે 3 અને 4 કલમ જુઓ. નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ વ્યભિચાર કરતા પકડાયેલી એક સ્ત્રીને લઈને આવ્યા અને એને બધાની વચમાં ઊભી રાખી. તેઓએ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાઈ છે. માણસની કઠોર વૃત્તિ, બીજાઓ પ્રત્યેની અદેખાઈ, વેર લેવાની વૃત્તિ, બીજાની શિક્ષા થાય એવી વૃત્તિ તમે જુઓ અહીંયા પ્રગટ થાય છે મિત્ર. આ ધાર્મિક આગેવાનો કેટલી બધી ક્રૂર રીતે, ઘૃણાથી અને જડ બનીને નિયમનું પાલન કરવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંદર મંદિરમાં શીખવી રહ્યા છે, લોકોને શિક્ષણ આપી રહ્યા છે અને બહાર મોટી ધાંધલ ધમાલ મચાવી દીધી. આ લોકોએ ધાર્મિક આગેવાનો વ્યભિચાર કરતા પકડાયેલી એક સ્ત્રીને ખરાબ હાલતમાં ઈસુ ખ્રિસ્તની પાસે ઢસડી લાવે છે અને ઈસુની પાસે આવીને આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે અમારે આનું શું કરવું? મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે તો એને પથ્થર વડે મારી નાખવી જોઈએ. જુઓ કે છે 5મી કલમમાં, અમારા નિયમમાં મોશેએ આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી. તો હવે તમે શું કહો છો? જે પાપ કરતા પકડાઈ ગઈ એવી આ સ્ત્રી, નિયમશાસ્ત્ર પ્રમાણે એને પથ્થરથી મારી નાખવાની વ્યવસ્થા હતી. આ એ સ્ત્રી ગુનેગાર હતી, વ્યભિચારના પાપ માટે દોષિત હતી અને ઈસુ ખ્રિસ્ત પાપને પાપ તરીકે જ ગણે છે. ઈસુ ખ્રિસ્તે એટલા માટે જ છેવટે આ મહિલાને કહ્યું કે જા બહેન, હવેથી પાપ કરીશ નહીં. યહૂદી આગેવાનો નિયમને સારી રીતે જાણતા હતા, ઈશ્વરના નિયમને. નિયમશાસ્ત્ર પ્રમાણે જો કોઈ પુરુષ તેના પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તો એ પુરુષ અને સ્ત્રી બંને માર્યા જાય. હવે આપણને પ્રશ્ન થાય કે આ યહૂદી આગેવાનોએ એ વ્યભિચારી માણસને કેમ પકડીને લાવ્યા નહીં, એને કેમ જવા દીધો? એ સ્ત્રીને જો ગુનેગાર ઠરાવવામાં આવી છે તો એની સાથે પાપ કરનાર પુરુષ પણ એટલો જ જવાબદાર છે કે નહીં? આ યહૂદી આગેવાનો ઈશ્વરના નિયમશાસ્ત્રને પોતાની રીતે મચડતા હતા. એ કોઈ જુદા જ ઈરાદાથી આ સ્ત્રીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવ્યા છે. 5મી અને 6ઠ્ઠી કલમ, અમારા નિયમમાં મોશેએ આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી. તો હવે તમે શું કહો છો? આમ કરવાનો તેમનો હેતુ તો ઈસુ ખ્રિસ્તની પરીક્ષા કરવાનો હતો, જેથી તેમની ઉપર આરોપ મૂકી શકાય. પરંતુ ઈસુ નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદી ધાર્મિક આગેવાનો મુશ્કેલીમાં મૂકવા માંગતા હતા. મિત્ર, આપણે વાંચ્યું ને. હવે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોશેના નિયમનું ઉલ્લંઘન કરશે? જોઈએ આપણે શું કરે છે. શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ જુદી જ સમજણ અને ખુલાસો આપવાના છે? આવા અનેક કારણોસર આ યહૂદી ધાર્મિક આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે વ્યભિચાર કરતા પકડાયેલી આ મહિલાને પકડીને આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સપડાવવાના, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુનેગાર અને નિયમ ભંગ કરનાર તરીકે જાહેર કરવાના બદ ઇરાદાથી આ ધર્મના ધુરંધરો એમની પાસે આવ્યા છે. હકીકતમાં તો એ લોકો આ મહિલાને નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પથ્થરો વડે મારવા માંગતા હતા અને ઈસુ ખ્રિસ્ત આ લોકોનો બદ ઇરાદો જાણતા હતા. આ બહુ જ ઘણું રસપ્રદ દ્રશ્ય છે મિત્ર. વ્યભિચારિણી સ્ત્રી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંને એક જ ભૂમિ ઉપર એમને મૂકવામાં આવે છે.
આ ટોળાને એ સ્ત્રીની શરમ માટે જરા પણ પડી નથી અને ઈસુ ખ્રિસ્તના પગ આગળ લાવીને નાખી દેવામાં આવે છે. એની લાગણીઓ, એનું સન્માન એ બધાની જરા પણ દરકાર નથી. એને જેટલી હલકી પાડી શકાય એટલી જાહેરમાં હલકી પાડવામાં આવી રહી છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે એ જુઓ તમે. ઈસુ ખ્રિસ્ત નીચા નમીને જમીન ઉપર લખે છે. એટલે કે ઈસુ ખ્રિસ્ત આ ફરિયાદને નકામી ગણે છે, એને હૃદયો આપી દે છે. વ્યભિચારના પાપમાં પકડાયેલી સ્ત્રીની ઉપર આરોપ મૂકનારાઓનો પણ ઈસુ ખ્રિસ્ત પક્ષ નથી લેતા. ઈસુ ખ્રિસ્ત પણ આ શરમથી વાંકી વળી ગયેલી અને ગુનાથી પીડાતી મહિલાને દોષિત ઠરાવતા નથી. ઈસુ ખ્રિસ્તની નજરમાં નથી ધિક્કાર, નથી તિરસ્કાર આ મહિલા પ્રત્યે, કે નથી અદેખાઈ. એમનામાં નથી કોઈ પક્ષાપક્ષી, નથી કોઈ ડોળ કે નથી આડંબર. એ તો ઈશ્વર છે. અને એ બહુ જ સારી રીતે આરોપ મૂકનાર યહૂદીઓના કાળા કર્મો અને દોષિત મહિલાનું પાપ પણ જાણે છે. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવાને માટે આ યહૂદી ધાર્મિક આગેવાનો આવ્યા છે, એ પણ ઈસુ ખ્રિસ્ત સારી રીતે જાણે છે મિત્ર, સારી રીતે જાણે છે. અને ઈસુ ખ્રિસ્ત વાંકા વળીને જમીન ઉપર જે લખે છે તે આ આરોપીઓને માટે આંચકારૂપ અને પોતાના જીવનને જોવા માટે એક અરીસા સમાન હતું મિત્ર. ઈસુએ જમીન ઉપર જે લખ્યું એમાં પ્રત્યેક વ્યક્તિનો ત્યાં સમાવેશ થતો હતો. જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ યહૂદી ધર્મના ધોરણોનું સાંભળ્યું પણ ના હોય એવી રીતે જમીન ઉપર લખ્યું. વારું 7 થી 9 કલમો જોવા લાગીએ. તેઓ તેમની આસપાસ ઉભા રહી પ્રશ્ન પૂછતા હતા. તેવામાં ઈસુએ ટટાર થઈને કહ્યું, તમારામાંના જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર મારે. તે ફરી નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. એ સાંભળીને પ્રથમ મોટેરાઓ અને પછી બીજા બધા એક પછી એક ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા. પેલી સ્ત્રી હજુ ઊભી જ હતી. ત્યાં ઈસુ સિવાય કોઈ ઊભું રહ્યું નહીં મિત્ર. પાપ વગરના પવિત્ર અને નિષ્પાપી ઈસુ જે એ મહિલાને પથ્થર મારી શકે એમ હતા, માત્ર એ એકલા ત્યાં ઊભા રહ્યા. મોટાથી નાના બધા જ આબાલ વૃદ્ધ ચાલ્યા ગયા ત્યાંથી. પ્રત્યેકનું પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જણાવી દીધું હતું. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મહિલાને કલંકીની, પાપીણી અને દોષિત ઠરાવી? જુઓ 10 થી 11 કલમ, 10મી અને 11મી કલમ, યોહાન અનુસાર શુભ સંદેશ 8મો અધ્યાય. ઈસુએ ફરી ટટ્ટાર થઈને તે સ્ત્રીને કહ્યું, બહેન, તેઓ ક્યાં ગયા? કોઈ તને સજાપાત્ર ઠરાવવા ન રહ્યું? તેણે જવાબ આપ્યો, કોઈ નહીં પ્રભુ. ઈસુએ જવાબ આપ્યો, હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફરિયાદને હૃદયો આપી દીધો. એક ગુનેગાર બીજા ગુનેગારને કેવી રીતે ગુનેગાર ઠરાવી શકે? ન્યાયાધીશ ઈસુ ખ્રિસ્ત સમક્ષ કોણ પોતાના પાપને ઢાંકી શકે મિત્ર? એક સમય માટે મારે અને તમારે એ જ મહાન અદલ ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ ઉભા રહેવાનું છે મિત્ર. આપણને નિર્દોષ ઠરાવવાનો ઉપાય માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ, આપણા પાપોની ક્ષમા માંગીએ, એ જ છે. અને યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત પાપી વ્યક્તિને એના પાપોની ક્ષમા આપે છે. 12મી કલમ જોઈશું, જગપ્રકાશ ઈસુ. એ શીર્ષક નીચે 12મી કલમ કહે છે, ઈસુએ ફરીથી તેમને કહ્યું, હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહીં. ઈસુ ખ્રિસ્ત કહે છે એના ઉપર આપણે બહુ જ ધ્યાન આપવાની જરૂર છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત કહે છે કે દુનિયાનો પ્રકાશ હું છું. હવે થોડા જ સમય અગાઉ યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 1 થી 11 કલમોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા યહૂદી ધાર્મિક આગેવાનોના પાપ પ્રગટ કર્યા હતા. એ લોકો પ્રત્યેક એ વ્યભિચારી સ્ત્રી જેટલા જ દોષિત અને ગુનેગાર હતા, પરંતુ જેવા એ લોકોના પોત પ્રકાશમાં લાવવામાં આવ્યા કે તરત જ એ લોકો ત્યાંથી નાસી છૂટ્યા. ઘરમાં જેવી લાઇટ કરીએ આપણે, આપણા ઘરની અંદર જ્યારે સ્વિચ પાડીને બત્તી કરીએ કે તરત ઉંદરો અને જીવજંતુઓ નાસી જાય છે ને, પ્રકાશ પાપને છતું કરે છે, ઉગાડું કરે છે મિત્ર. પાપ ખુલ્લું થાય છે અને એટલે વ્યક્તિ ભાગી જાય છે. પાપની ગંભીરતા પ્રત્યે દુર્લક્ષ સેવવું, પાપને કબૂલ કરવાને બદલે એના બહાના કાઢવા, બીજાઓને આપણા પાપ માટે દોષિત ઠરાવવા, પોતાના પાપો માટે બીજાઓને જવાબદાર ગણવા, બહુ વ્યવસ્થિત રીતે પાપને પોતાના અધિકાર અને સ્વતંત્રતા તરીકે જાહેર કરવા, એ માનસિક ભાગેડું વૃત્તિ જ છે મિત્ર. વારું આગળ આપણે વધીશું. 13મી અને 14મી કલમ જોઈશું. ફરોશીઓએ તેમને કહ્યું, તમે પોતે જ પોતાને માટે સાક્ષી આપો છો. તમારી સાક્ષી વજૂદ વગરની છે.
ઈસુએ તેમને જવાબ આપતા કહ્યું, હું મારા પોતા માટે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે, કારણ હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. હવે અહીંયા યહૂદી ધર્મના ધર્મ ધુરંધરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાદ વિવાદ અને સંઘર્ષ ઊભો થાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને જગતના પ્રકાશ તરીકે વર્ણવ્યા, ત્યારે ત્યાં ઈસુ ખ્રિસ્ત ઉપર પોતાના વખાણ કરવાનો આક્ષેપ આ ધર્મના ધુરંધરો મૂકે છે. ઈસુ ખ્રિસ્ત તમે પોતાને માટે ફુલાશ મારો છો, બળાશ મારો છો, એવું આ યહૂદી ધર્મના આગેવાનોનું કહેવું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની સાક્ષી અને પોતાના દાવાને સાચો પાડે છે, અને એ માટે 3 કારણો આપે છે. પહેલું કારણ છે, ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ક્યાંથી આવ્યો છું તે હું જાણું છું. હવે એ ક્યાંથી આવ્યા અને પોતે કોણ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. લોકો આપણને એ જણાવી શકતા નથી કે તેઓ ક્યાંથી આવ્યા છે. વૈજ્ઞાનિકો આપણને સેંકડો, હજારો અને અબજો વર્ષે દરમિયાન શું બન્યું એ વિશે જણાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ લોકો પોતે 100 વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર હતા નહીં. એ લોકો હજી પણ નથી જાણતા કે પોતે ક્યાંથી આવ્યા છે. એ તો માત્ર ધારણાઓ જ કરે છે. પણ ઈસુ ખ્રિસ્ત બહુ જ સ્પષ્ટ રીતે જાણે છે કે એ પોતે ક્યાંથી આવ્યા છે. 15મી અને 16મી કલમ જોઈએ. તમે માનવી ધોરણે જ તુલના કરો છો જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી, પરંતુ જો હું ન્યાય કરું તો તે સાચો હશે, કારણ ન્યાય કરનાર હું એકલો નથી, પણ મને મોકલનાર ઈશ્વર પિતા મારી સાથે છે. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું વિધાન. હું માનવી ધોરણ પ્રમાણે ન્યાય નથી કરતો, તમે માનવી ધોરણ પ્રમાણે તુલના કરો છો. જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી. હું કે તમે મિત્ર જે ન્યાય કરીએ છીએ ને લોકોનો, એ દૈહિક હોય છે. આપણો ન્યાય સીમિત છે, કારણ કે આપણી બધી જ હકીકતો આપણી પાસે હોતી નથી. આપણે લોકોનો જે ન્યાય કરીએ છીએ મિત્ર, એ આપણી ધારણાઓ ઉપર અને અવિશ્વાસ થાય એવી પાયા વગરની બાબતો ઉપર આધારિત હોય છે, અને એટલા માટે એ અયોગ્ય છે, એ સાચો નથી હોતો. હવે 17 અને 18 કલમ જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમારા નિયમશાસ્ત્રમાં લખેલું છે કે જો 2 સાક્ષીઓ સંમત થાય તો તેઓ જે કહે તે સાચું હોય. હું મારા પોતા વિશે સાક્ષી આપું છું એટલું જ નહીં, પણ મને મોકલનાર પિતા મારા વિશે સાક્ષી આપે છે. ઈસુ ખ્રિસ્તની સાક્ષી સાચી છે. એનું ત્રીજું કારણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્ર. ઈશ્વર પિતાએ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપી છે. ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માના સમયે ઈશ્વર પિતાએ સ્વર્ગમાંથી એ વાણી ઉચ્ચારી હતી કે આ મારો પ્રિય પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. હવે તમે જુઓ 19મી કલમ શું કહે છે અહીંયા. તેઓએ પૂછ્યું, તારો પિતા ક્યાં છે? ઈસુએ જવાબ આપ્યો, તમે નથી મને ઓળખતા કે નથી મારા પિતાને ઓળખતા? જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત. આ યહૂદી આગેવાનો ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉપર પ્રહાર કરવા માંગે છે. જુઓ અહીં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? ઈશ્વરને મારા પિતા તરીકે ઉદ્દેશે છે. ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલનાર ઈશ્વર પિતા હતા, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સ્વર્ગમાંના ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન રહ્યા અને માનવ મુક્તિ સિદ્ધ કરીને સ્વર્ગમાં ચડી ગયા. આજે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની જમણે હાથે બિરાજીને દુનિયાને માટે, સમગ્ર માનવજાત માટે મધ્યસ્થી કરે છે. દરેક ઈશ્વરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્રના સ્થાને બિરાજમાન છે મિત્ર. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત. ઈશ્વર પિતાને ઓળખનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, એ જરા પણ ઈશ્વર પિતાથી ઓછા કે ઉતરતા નથી મિત્ર. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 7મી કલમમાં કે જો તમે મને ઓળખો તો તમે મારા પિતાને પણ ઓળખશો. હવેથી તમે ઈશ્વર પિતાને ઓળખો છો કારણ કે તમે મને જોયો છે અને તમે તેમને જોયા છે. હવે આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 20-22 કલમો જોઈએ. ઈસુએ મંદિરના ઓરડામાં જ્યાં દાન આપવાની પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતા આ બધું કહ્યું હતું, પરંતુ કોઈએ તેમને પકડ્યા નહીં, કારણ તેમનો સમય આવ્યો નહોતો. હવે ચેતવણી એ શીર્ષક નીચે 21 અને 22 કલમોમાં લખવામાં આવી છે. જુઓ તમે. ઈસુએ ફરીથી તેમને કહ્યું, હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી. ત્યારે યહૂદી અધિકારીઓ કહેવા લાગ્યા, હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, એમ તે કહે છે તો શું તે આપઘાત કરવાનો હશે? મંદિરમાં જુદા જુદા 3 આંગણાઓ હતા મિત્ર, જેમાંનું એક આંગણું એ દાન આપવાની પેટીઓની જગ્યા હતી. હવે આ પેટીઓ
સ્ત્રીઓના આંગણામાં મૂકવામાં આવેલી હતી અને એટલા માટે યહૂદી આગેવાનો પેલી વ્યભિચારિણી સ્ત્રીને સ્ત્રીઓના આંગણામાં ઢસડી લાવ્યા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગ્યાએથી યહૂદી લોકોને શિક્ષણ આપ્યું હતું. 20મી કલમમાં આપણે જોઈએ છીએ તો ફરીથી એ હકીકત જણાવવામાં આવી છે કે કોઈએ ઈસુ ખ્રિસ્તને પકડ્યા નહીં, કારણ કે એમનો સમય આવ્યો નહોતો. ઈસુ ખ્રિસ્તની ધરપકડ અને ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ તો મિત્ર ઈશ્વરના સમયપત્રક પ્રમાણે નિશ્ચિત હતું. એ સમયપત્રક પહેલા કે પછી નહીં, પણ ચોક્કસ સમયે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ચડવાનું હતું. આ યહૂદી ધર્મના અધિકારીઓ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નથી કરતા, કારણ કે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં ચાલવા માગતા નથી. એ લોકો તો અંધકારમાં રહેવા માંગે છે. અને એટલા માટે એ લોકોએ અગાઉ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે તારો પિતા ક્યાં છે? અને હવે 22મી કલમમાં કહે છે કે શું એ આપઘાત કરવાનો છે? ઈસુ ખ્રિસ્ત વિશે આ લોકો આવું કહે છે. આ લોકો એ જાણતા નથી કે એ લોકો પોતે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન સરકાર દ્વારા યરુશલેમમાં એક ક્રૂસ ઉપર મારી નંખાવશે. અને આ મૃત્યુ એ તો એમના તથા સમગ્ર માનવ જાતના ઉદ્ધારનું મૃત્યુ હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ આ યહૂદી ધર્મના આગેવાનો એ જાણતા નહોતા. ઈસુ ખ્રિસ્તે પોતાને મારી નાખ્યા નહીં, અર્થાત એમણે આપઘાત કર્યો નથી, પણ સમગ્ર માનવ જાતના ઉદ્ધાર માટે મિત્ર, સમગ્ર માનવ જાતને એના પાપોની ક્ષમા મળે, એના દુષ્કર્મોના બંધનોમાંથી એ છૂટી શકે અને દરેક માનવીને અનંત જીવનની ભેટ મળે. પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખે અને અંગત રીતે ઈશ્વર સાથે ગાઢ સીધા સંબંધમાં આવે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું. તમારા માટે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, મૃત્યુ સહન કર્યું, બલિદાન આપ્યું. શું એ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થશો? શું ઈસુ ખ્રિસ્તની પાસેથી તમે અનંત જીવન પ્રાપ્ત કરશો? તો આજે જ મિત્ર, આજે જ ઈસુ ખ્રિસ્તને શરણે આવો અને ખાતરી રાખજો, ઈસુ ખ્રિસ્ત તમને કદી જ મૂકી દેશે નહીં. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય મિત્રો, આજે દુનિયાના લોકો પોતાની આત્મિક જરૂરિયાત પૂરી કરવા માટે વિવિધ પ્રકારના કર્મકાંડ કરે છે અને પોતાની જાતને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે. તમારા બધા જ પ્રયત્નો નિષ્ફળ જશે અને તેનાથી તમને કોઈ જ લાભ નહીં થાય. પણ જો તમે મોક્ષ કે ઉદ્ધાર પ્રાપ્ત કરવા માગો છો તો તમારે પ્રભુ ઈસુ વિશે શીખવું પડશે અને આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ વિશે ધ્યાન રાખવું પડશે. તેને કારણે તમારી આત્મિક તરસ छिपाશે. એટલું જ નહીં, પણ તમારા પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. તમે પોતે બીજાઓ માટે અનંત જીવનનો માર્ગ બતાવનાર થશો. જ્યારે તે સ્ત્રીને તેના પાપને કારણે પ્રભુ ઈસુ પાસે લાવવામાં આવી અને પ્રભુ ઈસુએ તેને દોષિત ઠરાવી નહીં, ત્યારે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી પ્રભુ ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે હું પણ તને દોષિત ઠરાવતો નથી, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. આજે તમારો નિર્ણય કેવો છે? શું તમે પાપ કરવા માગો છો કે પછી પાપથી દૂર રહેવા માગો છો? મિત્રો, પ્રાર્થના દ્વારા આપણું સમર્પણ કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, મને પાપથી દૂર રાખો. આવો પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે દરરોજ અમારા દૈનિક જીવનની અંદર પાપ રૂપી જીવન જીવીએ છીએ. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે પાપમાંથી બહાર આવીએ અને અમારું જીવન પવિત્રતાવાળું બની શકે અને અમે તમારો મહિમા પ્રગટ કરનારા બાળકો બની શકીએ. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. વારું મિત્રો, ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. ઈશ્વર આપને આશીર્વાદ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો